પગલે લ્યો તો તમને કહું છું ટાટિયો આખો ગુડો ને 3 વાર કીધું આને કઈ કાઈ ખુલી આઈ રે કાને વજા ગયા છે કે હું પણ ઉપાડો લીધો છે ટાટી આયા સડાવે સોફા બગાડ નાખો છો દાદા વાર કઈ તો ખબર ન પડે અને 11 વાગ્યા સુધી ઘરમાં ટોસ આવી જાય બારા નો ગુડાય ના હું તને એમ કહું તારા મનમાં શું છે કઈક મનમાં હું છે તો એવું લાગે છે મને તમને તો એવું જ દેખાય બધુંય હરખું કરી મરી જાય આખો દી આપણે કોઈ દી ક્યાંય જવાનું નહીં કોઈ કે હમણાં 4 વ્હીલ શીખી આવ્યા પછી કે મોટું વાહન એક દી હાકીને બસની ટ્રાય મારી લીધી તમારે બધું શીખવું અમારે કાંઈ શીખવાનું જ નહીં કોઈ દી તારે 4 વ્હીલ શીખવી હે ને મારે 4 વ્હીલ નથી શીખવી તારે કેમ જાવું છે ફટાફટી બોલ તો ખબર પડે ને 4 વ્હીલ શીખી પછી કે બસ શીખી લીધી પછી હું મારે આંકવા હું ગધેડી આંકવી એ ભગવાન 4 વ્હીલ લેવાની એટલે તું શીખો તારે શીખવી તમે શીખડા એ માર નથી શીખવી હજુ તો 4 વ્હીલ આવી નથી તે કજો ચાલુ કરી દો 4 વ્હીલ નહીં મારે ગરબા શીખવા જાવું છે તો ગરબા શીખે એવડી છો પેલા તો લે ગરબા તો હા 5 વર્ષની બાયો એટલે ગરબા લેતી હોય ગરબા રમતા નથી આવડતો હે એવું આવડે ઓલું આમ નવા ટેપ પારું લે કિશોરી કેવું શીખે છે અને કદની બાયું લગનમાં કેવાય તમે જો હોય દોઢિયાના સ્ટેપ કરતી હોય આમ પંખીડાવની જેમ પતંગિયાની જેમ ઉડતી જતી હોય અને મને હરખું ઠેબુ લેતાય નથી આવડતું વરે ખરે હું ભૂંડી લાગુ છું ભૂંડી હવે એટલે કોકના પ્રસંગ હોય ને તારે ઉપાડો લેવો એટલે આવું શીખવું છે હા એમાં ઉપાડા લીધા કહેવાય ઈ તો એક શોભા કહેવાય ગમે ના પ્રસંગમાં જાય અને બેક વાર આમ હરખું કરી સ્ટેપ થી રમે તો કોકને એમ લાગે ઓહો હો ફલાણાની બાયડી કેવી રમે અને વીજળીનો હાથ પડે પણ તમને ન હોય એ ગરબા શીખવા નથી જાવું એમ કહું ગરબા શીખવા તો જવાની છો આ ધોળ બુટર નાખી ભાઈ તો તમે કરી નાના જણ ને બધું કરાય બાયડીઓ ના કાઈ નો જેટલું ઘરમાં તમારો હક છે ને એટલો જ મારો હક છે હું આ તો મારો હક એટલો છે કે હું તને ના પાડું તો ગરબા શીખવા નથી અને મારો નથી જાવ મારો હક એટલો છે ગરબા શીખવાની છું હું ગરબા શીખવા તો જવાની છું નથી શીખવા ગરબા શીખવાની છું નથી શીખવા જા નથી જાવ નથી જાવ ઘરમાં જ રહેજે દાદા બાયુને ક્યાંક કાંઈક કામ કરવું હોય તો જણને પૂછવું પડે ઈ કેમ બાયુને પૂછતા નથી કોઈ દી ગરબા તો શીખવાની જ છું હા જો બસ પહોંચી એટલી જ વાર હા પણ હાલીને આવું વાર તો લાગે ને અરે રે ગારો એટલો છે રસ્તામાં એ સોરી ક્યાં જાસ હું તો જાઉં છું ડિસ્કો દાંડિયા શીખવા હે ડિસ્કો દાંડિયા શીખવા હવે એમાં શીખવાનું હું હોય ડિસ્કો દાંડિયા તો આવડે ને આમ અને આમ હવે જા એને કઈ ડિસ્કો દાંડિયા નો કઈ ડિસ્કો દાંડિયા તો કેટલા સ્ટેપ શીખડાવે દાંડિયા વગરના ગરબા રમે ઈ હા 3 મહિના પ્રેક્ટિસ કરવી પડે ત્યારે આવડે બાકી એમાં પ્રેક્ટિસ ન કરવી પડે બધુંય આવડે મને બતાવું બતાવજો કેવા રમત બતાવજો આમ કરી આમ કરવાનું પછી આમ કરવાનું પાછું આમ કરવાનું એમાં શું હોય આવા કે ડિસ્કો દાંડિયા નો હોય અમારા લગનમાં તો બાયું અમારે કહે હું એમ જ લઉં તોય બધાય મારા વખાણ કરે અને બધાય દાંત કાઢે કે બહુ સારું આવડે આ સ્ટેપ નો કર્યા તો સ્લીપો ખાધી રોડ ઉપર અને સ્ટેપ નો કહેવાય તો તું કે કેમ મને જરાક દેખાડ ને ઊભી રહે જો 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 4 ઊભી રહે આવડી ગયું જો 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 તો તું ક્યાં શીખવા પૈસા લે હા પૈસા લે કેટલા ઈ તું તને જેટલું આવડતું હોય ને ઈ પ્રમાણે ઈ લોકો પેલા જોઈ લે તને કેટલા સ્ટેપ આવડે છે ને તને કેટલા સ્ટેપ શીખવાડવાના છે ઈ પ્રમાણે તારે ફી દેવાની વાડ હમણાં હરખા કરાય આવી મારે તો હરખા જ છે જો તારે તો હોય જ ને તારે આખો દી જ કામ છે ઘરમાં નવરી જ બેઠી હો તારે કે મન શીખવા લઈ જઈશ આવું છે તારે શીખવા માર ઘરવાળો નો જવા દે મને ખબર છે જવા જ નો દે પણ એમાં ડિસ્કો દાંડિયા રમવામાં કઈ ઘરવાળાને પૂછવાનું ન હોય કહેવાનું જ હોય કે હું શીખવા જાઉં
પૂછું તારે પાછું પૂછીને બહુ કરવાનું મારે ઈ પૂછવું પડે, માને એવો નથી ને બાધે નકામનો મારી લે છે. અરે મારી લે તો બહુ તારે તીખો. છે ને એક આઈડિયો કરવો પડે. તું કેમ તો આઈડિયો શીખડાવું તો માની ગયો ક્યાં જાય તું જા, હું કાલનો ફોન કઈશ. એમને પણ હું તને એક શરતે જ લઈ જાઉં. હું તું મને હજી અહીંયા છે ને થોડાક સ્ટેપ કરીને બતાવ ને તો જ હું તને લઈ કેસ ને તને આવડતું, મને આવડતું નથી તો પછી તારે આવડે છે થોડા આવડે છે એટલે હું મારા સાહેબને કહેવા થાય ને કે આટલા આવડે છે એમ. લે એવું છે. હા ના દેખાડું તને. મસ્તી ના કરજો હો તમારા સાહેબ હવે તારે. તું 1 2 ઈ તો બોલ. હાલ. હા બોલ. 1 ઊભી રહે. નકામના પડી જાય ને. હા 1 2 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 6 યાર તું મારા દાંત કાઢ. મારા દાંત કાઢ છે. આવે દાંત નથી કાઢી હું તો તારી મજાક કરું છું. હાલ હવે હું જાઉં છું. મને આવડી તો દે હે. તને આવડી જ જાય ને તને આ કેવું સરસ આવડી ગયું. હે તમે જોઈ લો. હારું લે. હાલે હું જાઉં મારે મોડું થાય છે. જા 1 2 3 4 5 6 અને 7. હું મગજનો અઠ્ઠો કરવા નીકળો. પણ તારે ધ્યાન રાખીને લાય, મૂળ વિનાનો ધોયડો જાસ. એમ નહીં તામ શું નીકળો મૂળ વિનાનો, કાઈ ઘરમાં માથા કૂટશે માર ભાભી આઈ રે. રોજની માથાકૂટ હોય તાર ભાભી હારે યાર. તઈ બીજાનો હું વાક બીજા રે ભટકાસ કારણ વિનાનો. પણ મગજ તો કામ કરવું છે ને. તું હું આમાં વડકા ભરત ઘરેથી એક તો નીકળાવે મોડું. હું વાંધો ઘરે વરી તારે આ તારી ભાભી જો ને કા મજા નથી એને. મજાનું હોય ને તેના 10 ડોક્ટર છે પણ આના ડોક્ટર નથી કોઈ. તો વાંધો હું હે હમણાં નોરતા આવે હે ને તો એમાં તમારું હું કે ગરબીમાં રાખવી હે કે ના હે? એને સ્ટેપ શીખવા જવા, દાંડિયા શીખવા જવા હે. એટલે માર ભાભીને દાંડિયામાં શીખવા જાવ, ડિસ્કો દાંડિયા આ ડિસ્કો દાંડિયા શીખ. નો મોકલે ગેલ હાઈગરા. હવે કે ડિસ્કો દાંડિયામાં ગઈ હોય ગાયઠું તારું ઘર ગધેડા સડી જાહે. એમાં કઈ શું વાંધો. લે આપણા ગામની ભોપાન વહુ ગઈ હતી લગનમાં ખબર ને બધાને પેલા ઉલરવા મને હજી બેન્ડ વાગે ખાલી સૂર વાગે તઈ ઘરમાં ઠેકડો માર લે. હવે તારી બાયડી શીખવા જાય અને અવરા રવેડા સડી જાય તો તારા કે લગ્ન પ્રસંગ હોય ભાઈ કુટુંબમાં તો બધાને પેલા ઈ ઉલરવા મનશે. એટલે જ ભગલા મેં બધું વિચાર લીધું. તું નો કે ને ઈ પેલા મેં ના જ પાડી દીધી એટલે હવારના પર માથાકૂટ થઈ. મોકલતો નહીં ભલા મળે ગામમાં આયલા જેવો ક્યાંય નહીં રે. અરે ભૂંડા લગાડે આપણને કે હેલા તઈ જવાનું પછી અને ક્યાંક પ્રસંગ હોય ને આપણી પેલા તો ઈ ઠેકડા મારવા માંડે. આપણે હા. શરમાવા જેવું થાય. સીધી ભુરાઈ થાય હા ઈ નો કરાય. એટલે ઈ નથી જ કરવાનું. બાકી હમણાં જો સાયકલ હમણાં લીધી લાગે. આ બસ થોડાક દી થયા કેટલા હપ્તા ભર્યા? હપ્તા નો હોય ભોલા પણ કા આ તો રોકડા લીધી હોય. રોકડે તઈ મારો દીકરો દિવસે દિવસે રૂપિયા વાળો થતો જાય હો. જો ભાઈ તું હું તને હાસુ કહું એક ધ્યાનમાં રાખજે મારી ભાભીને કે મોકલતો ક્યાંય નહીં. નહીં મને મૂકી જાલ. ક્યાં? ચોરા લગીને મૂકતો જા. લે જા. ચક્કર ખવડાવ જાલ. લે કઈ વાત હવા હે હાલ લે આમાં હવાય નથી. હું તો એ જ વાત છે. આમાં હવા હું માપે જ રાખું રાજુ. માપે જ વાંધો નહીં હાલ તું નહીં કરા. હવા માપે જ મારે સમજાણું. હવા પુરાવતો જા. દીકરા તને હજી ખબર નથી જો તારી બાડી ડિસ્કો દાંડિયા શીખવા જાય તો તારી બાડી ત્યારના પેટ ને મારી હાવ દાંડ મૂવી છે નહીં તારી બાડી આગળ નીકળી જાય તો મારી બાડીનું હાવ પતું કપાઈ જાય ને ગામમાં કે બોયલા જવું નો રે મારે. દીકરા અવરા રવેડા સડાઈ દો ભલે બે માણા બાંધ્યા રાખો મજા કરો. વીજળી એ વીજળી હું છે ગાંડી ઘડિયાળ હાવ. હું ગાંડી ઘડિયાળ. આ ડાયો ઘડિયાળનો ડંકોરો ટંગ ટંગ વાગ્યા કરે 15 દી થયા. હવે પાણી લાય પેટમાં બુડબુડિયા બોલે. દઉં છું. આ ખાલી ગ્લાસ છે તારો બાપ. તો ઈ જ પાણી કહેવાય, ખાલી હોય એને જ પાણી કહેવાય. આ જ પીવાય. હો? ખાવાનું શું છે ને? આ બે હો એટલે દઉં. પણ નીચે કઈક પાથર તો ખરું એમને બેહું. પાછા વગર તો બેહા હે નહીં. લ્યા. આ તારું બાપ પગ લૂછણ્યું છે. ગમે લૂછણી હે પાથરવાનું તો છે ને. જમીન તો નથી ને. ગુડાવ ને. પગ લૂછણ્યું છે. આ મારે લપ કર્યા વગર ખાવાનું. પગમાં સંકળો એવું લાગે તારે.
આ ખાલી છે થારી. કાંઈ ખાલી નથી. એ આપણા મનથી માનીને તો ખાલી મનમાં એક આશા બાંધી લ્યો કે આમાં છે એટલે છે. મંદિરમાં ભગવાન કોઈએ જોયો મૂર્તિ છે, મૂર્તિમાં એમ આપણે માની કે ઓહો હો ભગવાન છે એટલે સામું દ્રશ્ય આવી જાય એટલે ભગવાન છે. તો જો હું તમને કહું, આમાં છે બટેટાનું શાક. કરો આખું બંધ અને ધારો બટેટાનું શાક છે, આવી ગયું શાક. આ બટેટાનું શાક. હા, આમાં મનમાં આખું અંતરમાંથી આમ યાદ કરો કે આમાં છે ખીર એટલે આવી ગઈ ખીર. પછી આયા ગોળ સકેડોમાં આમ ધ્યાન કરો, આમાં રોટલી આવી ગઈ રોટલી, આમાં સ્પાઈસ છે પાણી ખાવ. તો એમ માનને હું મરી ગયો એમ મનમાં મારી લે. ઈ ખોટી વસ્તુ પણ ઈ શાસ્ત્ર બહારની વસ્તુ છે. તે હું થાય છે કઈ ખબર. તમે શું થઈ રહી છે? તમારે કાંઈક લેવું હોય તો લેવાય, જાવું હોય તો જવાય. હું અમારે ક્યાંય નહીં. તું મને ખાવાનું દે, મને ભૂખ લાગી, લેતી આવ રહોડામાં દે એમ કહું. હું કાંઈ રાંધું જ નથી અને રંધાય નહીં. તમારી બધી જીદ પૂરી થાય તો અમારી થાવી જોઈએ અને આવું જ રહે. એટલે તારે જવું જ છે ગરબા શીખવા. ગરબા શીખવા તો જવાની સૌ. ગરબાનું નામ આવ્યું નથી, ધોવાડા નીકળ્યા નથી. નામ આવ્યું નથી, ધોવાડા નીકળ્યા નથી. કા વાંધોવું છે? પૈસા બગડે એટલે પણ તું જાઈશ કે ના ભેગી? મારી બેનપણી ભેગી. એટલે તને એમ છે કે આને પૈસા દેવા પડે એટલે તને કર બીજું શું છે? એવું નથી, મારે તારાથી વધારે કાંઈ નથી. તારે જેવી જોઈએ 800 રૂપિયાની હાડી મેં તને લઈ દીધી ને. સંભળાવતા નહીં. લઈ દીધી તો તમારી હાટું લઈ દીધી છે. તમારે ત્યાં લગ્ન હતા, તમારા દોસ્તાને ત્યાં જવાનું હતું એટલે લઈ દીધી છે. પણ તું ગરબા શીખવા જાય છે એમાં મારી બેઇજ્જતી થાય એમ. હા હા, કોણે કીધું બાળિયું ગરબા લેમાં? કોણે કઈ હું જણ ગરબા લેસ ક્યાંય? જો તું ગરબા શીખવા જા ને એમાં મારી ના નથી. પણ અત્યારે હું બજારમાં ગયો ને તો મેં એક ભગલાને પૂછ્યું, મેં તારી ભાભીને ગરબા શીખવા જાવું, તો એને મને શું કીધું ખબર છે? પગલાએ કીધું તમને? હા, ભગલાએ જ કીધું. શું કીધું? એને ચોખ્ખું કીધું કે બાયુને ઘરના રોટલા જ કરાવાય અને ઘરનું કામ કરાવાય. એને 2-5 સ્ટેપ આવડી જાય ને તો ભૂંડા લગાડે ને સમાજમાં કે હેલા જેવા ન રહે. અને ક્યાંય ખારો પ્રસંગ હોય ને તો બાયુ ઠેકડા મારે. એને ચોખ્ખી ના પાડી કે. અને ખાલી એક ભગલાને મેં વાત કરી, આખા ગામમાં બીજા 2-5 માણસને વાત કરું તો હું કે મને ગામમાં ગયા હોત ને તો હારા માણા પાસે તો કોઈ ખારી સલાહ દે, પણ ગામમાં હલકામાં હલકો હતો એની પાસે ગયા. તમને બુદ્ધિ નથી? તમને તમારી બાયડીમાં તો હલકો જ છે ને. હવે તમારે સાંભળવું છે ને? હા. સાંભળવું ના ના. તમને ભગલામાં તો બહુ ભરોસો છે ને. પડી હારો માણસ છે. હારી ઈ સલાહ કેવો ખારો હે ઈ મને ખબર હે. મને આ વીજળીને ખબર હે ગામમાં કોણ કોના પેટનો હે. સાંભળવું હે? હા. હું કહું છું ને મારી બેનપણી ભેગું જાવું હે ગરબા શીખવા. હમણાં કહેતી હતી ને, હા. ઈ મારી બેનપણી બીજી કોઈ નહીં, પગલાની બાયડી કી સુડી. ઈ રોજ જાય છે ને એની ભેગી જવાની સૌ. હે? હું હે ભગલાની બાયડી? પગલાની બાયડી કી સુડી. ભગલાને પકડી ઊભી આની હું નીકળા મારા- ઘરમાં ઘો હરગાવી. ભગલાએ હરગાવી. પગલાની તમે કાસા કાન્ના, તમે કાસા કાન્ના. એટલે જ કહું છું કોકની વાતો સાંભળીને ઘરમાં ન બધાય. હાલી હું નીકળાશો? પણ યાજો આયલો રે. આ જાન હરખો કરી નાખો. કાયલા કેમનો જાશે? તો ગામમાં ગયો તો. ખીચુડી દેખાતી નથી હમણાં. ઘરના બહુ કામમાં પડી લાગે છે. હા, હમણાં દેખાણી જ નથી. કા અને એટલે મારી તો આબરૂ હાવ વાઈ ગઈ ગામમાં. હે તો હું ગરબા શીખવા જાઉં, હું તો ફાટીને ફરું અને ભાઈ કુટુંબ હોય ને હું નાચવા જાઉં, લાઈજુ ઉઘાડી મૂકીને તાર ભાઈ હું તો ભૂંડો લગાડું. અને અમે તો હાવ હલકા. હા, પેલેથી જ છો. અમે તો પેલેથી માતા નથી. પેલેથી નથી. હલકો તે ગયણો છે. તારી બાયડી ગરબા શીખવા જાય છે તો આબરૂ રહી જાય અને હું જાવ એટલે તાર ભાઈની આબરૂ વઈ જાય. કા હે હું ધારવેડા આવા કોકના ઘરમાં ડખા કરે મરી ગયા તારા પેટ ફાટે. હે ઉપર ઠોક નાખો નાખો. ક્યાં જાવું છે ક્યાં તારે? નાખો ઉપર મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફ વીજળી. તમારી સમક્ષ એક આ દોઢિયા ક્લાસીસનો કોમેડી વિડીયો લઈને આવ્યા છે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, મારું નામ છે પંચાલ રાજેન્દ્ર. તો આ નવરાત્રીમાં હસવા માટે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. તો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું કૃષ્ણા બેસ. અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગાડી. જો તમને અમારા વિડીયો જોવા ગમતા તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.